તમિલનાડુમાં વિજયની વિજય પતાકા. આ સિસ્ટમ કોઈ એક વ્યક્તિની નથી હોતી, પણ જ્યારે કોઈ લાયક વ્યક્તિ સિસ્ટમમાં આવે છે ત્યારે સિસ્ટમ આપોઆપ બદલાવાની શરૂ થઈ જાય છે. આ કોઈ ચૂંટણીનું ભાષણ નથી, પણ એક ફિલ્મી વિચાર છે. જો કે દક્ષિણ ભારતમાં આવા વિચારો સિનેમાના પડદાથી નીકળીને સત્તાના ગલિયારા સુધી પહોંચતા રહ્યા છે, કારણ કે દક્ષિણ ભારત એક એવી જગ્યા છે જ્યાં પડદાનું પાત્ર લોકો માટે ભગવાન બની જાય છે અને પડદાની બહાર જનતાના નેતા. અહીં સિનેમા ફક્ત મનોરંજન નથી, પરંતુ ચૂંટણી કેમ્પેઇનનું ટ્રેલર હોય છે. અહીં ફિલ્મોનો ક્લાઇમેક્સ સીધો વિધાનસભામાં જઈને પૂર્ણ થાય છે અને ડાયલોગ્સ બોક્સ ઓફિસ કરતા બેલેટ બોક્સમાં વધુ ગુંજે છે. આ જ પરંપરાનું સૌથી તાજું, તાકાતવર અને બહુચર્ચિત પ્રકરણ એટલે વિજય થાલાપથી. આજે સવાલ એ નથી કે વિજય રાજનીતિમાં કેમ આવ્યા. સવાલ એ છે કે સાઉથમાં સિનેમાના ચહેરાઓ વારંવાર રાજનીતિના રાજા કેમ બની જાય છે. શું આ એ જ જૂની પુરાણી કહાની છે કે પછી રીલથી રિયાલિટીની કોઈ નવી લહેર? જો ભારતીય રાજનીતિને એક ફિલ્મ માનવામાં આવે તો સાઉથ ઇન્ડિયન સિનેમા તેનું સૌથી દમદાર જોનર છે. આ એક એવો પોલિટિકલ મસાલા છે જ્યાં રાજનીતિમાં આવવા માટે ભાષણ ઓછા અને ભારે ભરખમ ફોલોઅર્સ વધુ જરૂરી છે. આ સમજવા માટે આપણે ભૂતકાળમાં ઝાંકવું પડશે. એક એવો સમય જ્યારે કેમેરા ભલે બ્લેક એન્ડ વ્હાઇટ હતા, પણ નેતાઓના વિચારો એકદમ કલરફુલ હતા. તમિલનાડુમાં સિનેમા અને રાજનીતિનો સંબંધ આઝાદી પહેલાનો છે. 1940 થી 1950ના દાયકામાં જ્યારે ઉત્તર ભારતમાં નેતાઓ મેદાનોમાં ભાષણ આપતા હતા, ત્યારે સાઉથમાં એ જ ભાષણના ડાયલોગ્સ સિનેમાના સિતારાઓ પડદા પર બોલીને ધૂમ મચાવતા હતા. સાઉથના નામાંકિત ડાયરેક્ટર્સ પોતે ફિલ્મો માટે રાજકીય સંદર્ભો સાથે ડાયલોગ લખતા, જેનો અર્થ એ હતો કે અહીં લેખક પણ નેતા બની શકે તેમ હતા. અહીંની જનતા ફિલ્મ જોવા જતી અને તેની વિચારધારા પોતાના મનમાં ઉતારીને પાછી ફરતી. અહીંથી જ સિનેમા અને સિયાસત વચ્ચેની ભેદરેખા ગાયબ થવા લાગી. આ જ ધરતી પર જન્મ થયો દક્ષિણના સૌથી મોટા સિનેમેટિક સુપરસ્ટાર એમજી રામચંદ્રનનો, જેમને આપણે એમજીઆર તરીકે ઓળખીએ છીએ. જનતાના મસીહા અને મહિલાઓના શુભચિંતક એવા આદર્શ નેતાએ જ્યારે રાજનીતિમાં પગ મૂક્યો ત્યારે જનતાએ સ્વીકારી લીધા, કારણ કે પડદા પર તેઓ પહેલેથી જ એક લાયક મુખ્યમંત્રીનો રોલ જીવી ચૂક્યા હતા. 1977માં એમજીઆર મુખ્યમંત્રી બન્યા, જે સાઉથની રાજનીતિનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. એમજીઆર 3 વખત સત્તામાં રહ્યા અને અંતિમ શ્વાસ સુધી રાજનીતિના કેન્દ્રમાં રહ્યા. તેમની ફિલ્મી લાઈન ગરીબને ક્યારેય એકલો ન છોડવો એ રાજનીતિનું જાણે જાહેરનામું બની ગઈ હતી. તેમણે સાબિત કર્યું કે જો પડદા પરની છબી ભરોસાપાત્ર હોય તો રાજનીતિમાં પણ સર્વોચ્ચ સ્થાન મેળવી શકાય છે. આ જ મોડલને જે જયલલિતાએ આગળ વધાર્યું. તેઓ માત્ર ઉત્તરાધિકારી જ નહીં, પણ ગ્લેમર અને એક મજબૂત બ્રાન્ડ હતા. અમ્મા તરીકે ઓળખાતા જયલલિતા 6 વખત મુખ્યમંત્રી બન્યા અને રાજનીતિમાં આયર્ન લેડી તરીકે ઉભરી આવ્યા. મફત યોજનાઓ, કડક પ્રશાસન અને દમદાર વ્યક્તિત્વને કારણે જનતા તેમને પૂજવા લાગી હતી. સ્થિતિ એવી હતી કે લોકો મંદિરોમાં ભગવાનની મૂર્તિ પાસે અમ્માની તસવીર રાખતા. તમિલનાડુની સાથે આંધ્રપ્રદેશમાં પણ આવો જ ચમત્કાર જોવા મળ્યો. નામ હતું એનટી રામારાવ, એનટીઆર. પડદા પર રામ અને કૃષ્ણનો અભિનય કરનાર આ વ્યક્તિ તેલુગુ લોકોનો મસીહા બની ગયો. 1982માં પાર્ટી બનાવી અને માત્ર 9 જ મહિનામાં સત્તા મેળવી. આ ઘટનાએ ભારતીય રાજનીતિમાં ભૂકંપ લાવી દીધો હતો. એમજીઆર, જયલલિતા અને એનટીઆરે સાબિત કર્યું કે સત્તા ભાષણથી નહીં, પણ ભરોસા અને લોક લાગણીથી મળે છે. પરંતુ દરેક અભિનેતા સત્તા સુધી નથી પહોંચી શકતો. સિનેમામાં હિટ થવું અને રાજનીતિમાં ટકી રહેવું એ બંને અલગ લડાઈ છે. ચિરંજીવી સુપરસ્ટાર હોવા છતાં રાજનીતિમાં ધાર્યું પ્રદર્શન ન કરી શક્યા. ત્યારબાદ આવ્યા ઓલ ટાઈમ ગ્રેટ રજનીકાંત. જ્યારે તેમણે રાજનીતિમાં આવવાની જાહેરાત કરી ત્યારે દિલ્હી સુધી ગૂંજ સંભળાઈ હતી, પણ ઉંમર અને સ્વાસ્થ્યના કારણોસર તેમણે પીછેહટ કરી. તેમણે સ્વીકાર્યું કે રાજનીતિ માત્ર પડદાની તાકાત નથી, પણ જમીની સ્તરનો સંઘર્ષ પણ માંગે છે. આ જ રીતે કમલ હાસન પણ આવ્યા, ચર્ચામાં રહ્યા પણ સત્તા મેળવી શક્યા નહીં. અને હવે આ જ પ્રકરણમાં એન્ટ્રી થઈ છે એક એવા ચહેરાની, જનતાનો ભરોસો જીતનાર વિજય થાલાપથી. થાલાપથી એટલે સેનાપતિ, જે સૌથી આગળ ઊભો રહે. વિજય છેલ્લા 30 વર્ષથી સિનેમા જગતનો ચમકતો ચહેરો છે, પણ તેમની ફિલ્મો માત્ર મનોરંજન નહોતી. તેમની ફિલ્મો સિસ્ટમ સામે સવાલ કરનારી હતી, જે જનતાને અન્યાય સામે અવાજ ઉઠાવવા પ્રેરિત કરતી.
આ જ જુસ્સો ધીરે ધીરે વિજય સાથે જોડાતો ગયો અને લોકોએ તેમને પોતાના ભાવિ નેતા તરીકે જોવાનું શરૂ કર્યું. વિજયે જ્યારે પાર્ટી બનાવી ત્યારે તેમના ફેન્સ જ તેમના સૈનિકો બની ગયા. 2024માં સપાયેલી તેમની પાર્ટી તમિલગાંવ વેત્રી કઝગમ એ સીધા જ ચૂંટણી મેદાનમાં ઉતરવાનું એલાન કર્યું અને જ્યારે 2026માં વિજયની ટીવીકે વિજય મેળવ્યો ત્યારે તે એક નવો ઇતિહાસ બની ગયો. વિજય પોતાને સત્તાધીશ નહીં પણ જનતાના સેનાપતિ કહે છે. યુવા મતદારો અને ફર્સ્ટ ટાઈમ વોટર્સમાં તેમની લોકપ્રિયતા પ્રચંડ છે. આ જ કારણ છે કે આજે તમિલનાડુમાં વિજયની વિજય પતાકા લહેરાઈ રહી છે. સાઉથમાં હીરો ફક્ત નાચતો ગાતો નથી પણ જનતા માટે સુધારા કરતો હોય છે. અહીંનું સિનેમા લોકોને શીખવે છે કે સરકાર કેવી હોવી જોઈએ. અહીં નેતાઓની એન્ટ્રી પણ ફિલ્મી સ્ટાઇલમાં સ્લો મોશનમાં થાય છે અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક ગુંજે છે. વિજય આ રીતે જ જનતાના દિલમાં જગ્યા બનાવી છે. સાઉથ સિનેમાનો સીધો ફંડો છે. જો કટ નહીં આવે તો વોટ આવશે. હવે જોવાનું એ રહેશે કે આ સુપરસ્ટાર સત્તાના શિખરે બેસીને કેવી છબી કંડારે છે. જેવી રીતે MGR, જયલલિતા અને NTRએ ઇતિહાસ રચ્યો, હવે વિજયની આ પોલિટિકલ સિરીઝનો ક્લાઇમેક્સ વિધાનસભામાં જોવા મળશે.